ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વિવિધ ગામોના તળાવ ભરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે। મહી નદી આધારિત બાયડ તાલુકાના આમોદરા, ઇન્દ્રાણ, દેરોલ, આમોદરના મુવાડા ગામના તળાવ ભરવાની ધારાસભ્યએ માંગ કરી છે। સાથે જ વીરપુર તાલુકાના વિવિધ ગામોના તળાવ ભરવાની પણ રજૂઆત કરાઈ છે। પીવાના પાણી અને સિંચાઈની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ, મહીસાગર, ખાનપુર અને વીરપુર તાલુકાના હોદ્દેદારો સાથે મળી રજૂઆત કરી હતી। રજૂઆત સમયે 40 ગામના સરપંચ અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। ધારાસભ્યની રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ પણ તળાવ ભરવા માટે બાંયધરી આપી છે। મહી નદી આધારિત ફેઝ 2 યોજના અમલમાં આવશે તો ખેડૂતોને સિંચાઈની સુવિધા મળશે તેવી ધવલસિંહ ઝાલાએ પણ વાત કરી છે। આ સિવાય ધવલસિંહ ઝાલાએ પાણી પુરવઠા મંત્રી, અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી સાથે અલગથી મુલાકાત કરી હતી। મારા વિસ્તારના તળાવોની સમસ્યા 2017થી વિધાનસભા ગૃહની અંદર મેં રજૂઆત કરતો આવ્યો છું। ત્યારે ગઈકાલે અમે બધા જ સર્વ આગેવાનો 41 સરપંચો હતા અને 5 તાલુકાના આગેવાનો હતા। આમોદરા ઇન્દ્રાણના વિસ્તારના બધા પણ આગેવાનો હતા। 5 તાલુકામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર, વીરપુર, લુણાવાડા અને ખાનપુર અને બાયડ તાલુકો અને સાઠંબા, આના માટે જે પાણીની સમસ્યા છે તળાવો ભરવા માટેની, એને જે વારંવાર મેં રજૂઆતો કરી હતી। ગઈકાલે 100 જેટલા આગેવાનોએ અમે ભેગા થઈને સીએમ સાહેબને પણ મળ્યા હતા અને સીએમ સાહેબને રજૂઆત કરી છે અને સીએમ સાહેબ અને અમારા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીજી તેમજ અમારા જિલ્લાના મંત્રી પીસી બરંડા સાહેબ અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને, ચારેય જણાને અમે રજૂઆત કરતાં મને ચોક્કસથી વિશ્વાસ છે કે આ વખતે આના પર સહી થઈ જશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતોની માગ છે એને સંતોષાશે એવો વિશ્વાસ છે। અને સરકારને પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ અમારી ધીરજ હવે ઓછી થઈ છે તો મહેરબાની કરીને આના પર સહી કરીને અમારા વિસ્તારના ખેડૂતો જે પાણીની સમસ્યાથી તકલીફમાં છે એને પૂર્ણવિરામ આવે અને સુખદપણે પાણી મળતું થાય એવી સરકારશ્રીને પણ વિનંતી કરું છું।